હાઈવે પર 6 લેન રોડ બની રહ્યો છે, જેની છેલ્લા 2 વર્ષથી કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીના પગલે રાજકોટવાસીઓ પરેશાન થયા છે। ત્યારે હવે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ હાઈવેની ધીમી કામગીરીનો ભોગ બન્યા। રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ અનુભવ થયો, જેના પગલે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય મંત્રીએ પોતાનું ભાષણ ટૂંકાવ્યું અને વહેલું નીકળી જવું પડ્યું હતું। કામગીરીના કારણે રસ્તો કઠિન હોવાનો શિવરાજસિંહે ઉલ્લેખ કર્યો। મહત્વનું છે કે હાઈવેની ધીમી કામગીરીથી જનતા ત્રસ્ત છે। સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો પરેશાન છે। રાજકોટથી શાપર પહોંચવામાં લોકોને 3 કલાક જેટલો સમય હવે લાગી રહ્યો છે। ક્યારેક તો એમ્બ્યુલન્સમાં પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે। મોટા ભાગે આ રોડ પરથી રાજકોટ, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ જતા વાહનો પસાર થાય છે। ત્યારે રોજ પસાર થતા હજારો વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ અહીંયા કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધી ત્યાંના સ્થાનિકો, લોકો, વાહન ચાલકો પરેશાન થતા હતા, પરંતુ હવે ખુદ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કે જેમને આ વાતનો કડવો અનુભવ થયો, તેઓ એક કાર્યક્રમ માટે ત્યાં પહોંચ્યા હતા। જો કે ત્યાં તેમણે પોતાનું ભાષણ ટૂંકાવ્યું અને લોકોને એ વાત કહી કે અહીંયાનો રસ્તો થોડો કઠિન હોવાના કારણે તેમને વહેલું નીકળી જવું પડશે। આ 2 અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજકોટના રસ્તા બિસ્માર હાલતમાં છે। ધીમી ગતિએ કામગીરી થઈ રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજા દ્રશ્યોમાં આ વાતનો અનુભવ કેન્દ્રીય મંત્રીને જાતે થયો। थोड़ी सीमा है क्योंकि शायद 8 बजे राजकोट से और रास्ता थोड़ा कठिन है, 6 लेन बन रहा है, इसके काम चल रहा है और रास्ते में मैं खेत में रुक गया। તો રાજકોટમાં બિસ્માર રસ્તા ઉપર બાઇક કે મોપેડ ચલાવ્યું તો કમર ભાંગશે એ વાત હવે નક્કી છે। રાજકોટ જેતપુર હાઈવેની ગોકળ ગતિએ ચાલતી કામગીરી પર વાહન ચાલકો પરેશાન થયા છે અને આ હાઈવે પર થઈ રહેલા કામને લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક પણ કર્યું। હાઈવે પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોની કમર ભાંગી। રાજકોટથી જેતપુર, જૂનાગઢ સહિતના જિલ્લામાં જવા માટે આ હાઈવેનો ઉપયોગ થાય છે। સર્વિસ રોડ પર ડર્ટ બાઇક જ ચાલી શકે એવો માર્ગ બની ગયો છે। બિસ્માર રસ્તાથી 2 વ્હીલર વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ખરાબ રસ્તાના કારણે રાજકોટથી શાપર પહોંચવામાં 3 કલાક જેટલો સમય લાગે છે। રોડનું કામ ચાલુ હોવા છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે। વાહન ચાલકોએ કહ્યું, પહેલા રોડનું કામ પૂર્ણ થાય બાદ ટેક્સ વસૂલવો જોઈએ। તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે, હવે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે આ ખાડા અને ધીમી ગતિએ જે રસ્તાનું કામ ચાલી રહ્યું છે તેને લઈને રાજકોટવાસીઓ પરેશાન થયા છે, કારણ કે રાજકોટથી શાપર જવાનો સમય હવે 3 કલાક જેટલો લાગી રહ્યો છે। સાથે 2 વ્હીલર ચાલકો અને અન્ય વાહન ચાલકો કે જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત ઘણા સમયથી તેઓ આ મુશ્કેલી અનુભવી રહ્યા છે। જો કે આ વાતનો કેન્દ્રીય મંત્રી પોતે તેમને અનુભવ થયો છે। ત્યારે ગોકળ ગતિએ ચાલતું કામ જેને ઝડપથી કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી। અમે એટલા ત્રાસી ગયા છીએ કે રોજ રાજકોટથી અમે નીકળીએ સવારે 8 વાગે તો અમે અહીંયા સાપર અમારા ધંધે 10 વાગે પહોંચીએ છીએ। એનું કારણ એક જ છે કે રોડ એટલા બધા ખરાબ છે કે અમારે ઘરેથી કલાક વહેલું નીકળવું પડે છે અને અમારું અગત્યનું કઈ કામ હોય એ પણ નથી થતું। અને તમે આમ જૂનાગઢ બાજુ જાઓ તો રોડ રસ્તા અત્યારે એટલા બને છે તો પણ સરકાર એટલો અમારી પાસે ટેક્સ ઉઘરાવે છે, ટોલ ટેક્સ વસૂલે છે। એના ટોલ ટેક્સના નિયમોમાં એવું લખેલું છે કે જ્યાં સુધી 75% રોડ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમે ટોલ ટેક્સ ન ઉઘરાવી શકો, તો પણ માણસ ટોલ ટેક્સ ઉઘરાવે છે અમારી પાસે। રોડ છેલ્લા 1.5 થી 2 વર્ષથી બની રહ્યો છે અને આજ બિસ્માર હાલતમાં છે। રોડનો ટ્રાફિકમાં રાજકોટથી સાપર આવવું હોય તો 2 કલાકનો ટાઈમ લાગે, બાકી પહેલા રાજકોટથી સાપર આવવા માટે 15 થી 20 મિનિટનો ટાઈમ લાગતો। અત્યારે 1.5 થી 2 કલાક ટ્રાફિકના કારણે રસ્તામાં ખાડા એટલા છે કે વાહનો ઊંધા પડ્યા હોય, આડા પડ્યા હોય, બધો ટ્રાફિકનો બહુ પ્રોબ્લેમ થાય છે। રસ્તાઓ બહુ જ ખરાબ હાલતમાં છે, પણ સરકાર એનો કોઈ નિર્ણય લાવતું નથી। અને ચાલુ થયો ત્યારથી લઈને ટોલ ટેક્સ પહેલા 35 રૂપિયા હતો, અત્યારે 50 રૂપિયા ટોલ ટેક્સ કરી નાખ્યો। રોડ બિસ્માર હાલતમાં છે છતાં પણ ટોલ ટેક્સ લોકો ઉઘરાવે છે, લોકો પાસેથી ઉઘરાવે સરકાર। તો અત્યારે રોડ નથી તો ટોલ પણ ના